સો હેલો ગાઈઝ, તો સ્વાગત છે તમારું બધાનું આપણે એક નવા બ્લોગમાં. જય માતાજી શ્રી રામ. તો બધા મજામાં હશો અને હું પણ મજામાં છું મિત્રો. આજે ફાઇનલી આપણે જવાનું છે ગાઈઝ વડોદરાથી સાળંગપુર, અને અત્યારે મિત્રો ટાઈમ થઈ ગયો છે સવારના 5. હજી આપણે પહેરવાનું છે રાઇડિંગ જેકેટ, કોટ પહેરવાનો છે, પછી આપણે નીકળશું. તો ચાલો પહેરીએ ફટાફટ અને નીકળીએ હવે દાદાના દર્શન કરવા માટે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે ગાઈસ. તો ચાલો, આજે આપણું માઇક નથી હેલ્મેટમાં, માઇક વગર આજે આપણો વ્લોગ બનશે. જોઈએ કેવો બનાવીએ. માઇક તો આપણું ખરાબ થઈ ગયું હતું ગાઈસ. અહીંયા રહ્યું આપણું હેલ્મેટ ગાઈસ, માઇક નથી આજે. આપણું રાઇડિંગ જેકેટ, સ્વેટર. તો ગાઈસ ફાઇનલી થઈ ગયા છે આપણે રેડી જવા માટે. તો ચાલો મિત્રો હવે નીકળશું. આગળ જઈને આપણે પેટ્રોલ પુરાવશું અને પછી પાછા આપણે રાઈડ કરશું કન્ટિન્યુ ગાઈસ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો, જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. સો ફેમિલી, ફાઇનલી ફ્યુલ ડન. પેટ્રોલ પુરાઈ દીધું છે આપણી स्प्लेंडर तो सारो मित्रों निकलिए. वाह, અત્યારે लाइट કરી देख रहे हो गाइस, अभी लाइट चालू की. ચાલો ગાઈસ જઈએ. જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો ગાઈસ અહીંયા આવી ગયો છે આપણે આણંદ હાઈવે, અને સિદ્રો થઈને આપણે જવાનું છે. સિદ્રો બોર અકલાવ થઈને આસોદર, વડોદરાથી પાદરા હાઈવે. ગાઈસ આવી ગયો છે ઉમેટા બીચ. મહીસાગર નદી. ये देखो गाइस, ये देखो क्या है ये देखो गाइस, मौसम क्या ही सुंदर. अभी देखा था गाइस कुछ रोड के बीच में देखो, ये देखो गाइस सियाल, ये देखो. સો ગાઈસ ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ આસોદર. અહીંથી આવી ગયો છે બગોદરા હાઈવે, બગોદરા ટુ વાસદ, અને સીધો જતો રહે છે આણંદ. તો ચાલો મિત્રો આગળ જઈને કંઈક રેસ્ટ કરીએ. સો હેલો ગાઈસ, જો ફાઇનલી આપણે પહોંચી ગયા હાઈવે પર, વાસદ ટુ બગોદરા હાઈવે, અને અત્યારે આપણે આસોદરની આગળ ઊભા છીએ હાઈવે પર. જો મિત્રો, તો ચેક ધ વ્યૂ ગાઈસ. અત્યારે અહીંયા ઊભા ને પછી ઠંડી લાગી ફૂલ. હાથ બધું શૂન્ય થઈ ગયું. અને જો મિત્રો દિવસ ઉગવાની તૈયારી. હવે આપણે ખાવાનું તો નથી ગાઈસ, દર્શન કરીને પછી નાસ્તે પ્રસાદી લેવું. गाइस ये देखो गाइस, क्या ही सुंदर भाई, क्या ही सुंदर. गाइस फाइनली जो हम पहुंच गया कि तारापुर सर्कल, तारापुर चौकड़ी आई गई से गई गई. वाह, क्या सुंदर. सोमनाथ, 12 ज्योतिर्लिंग कर रहे हो. अभी आप कहाँ से आ रहे हो? अभी तमिलनाडु. तमिलनाडु से? रामेश्वरम से. ओ वहाँ हो गया मेरा 6 लिंग हो गया. 6. हाँ, अभी 7वां लिंग है. 7वां सोमनाथ नागेश्वर. हाँ, 7वां और 8वां नागेश्वर. फिर जाऊंगा उज्जैन. उज्जैन जाओगे? उज्जैन बाकी है? उज्जैन बाकी है, और ओमकारेश्वर बाकी है, केदारनाथ बाकी है,
बाबा वैद्यनाथ बाकी है, काशी विश्वनाथ बाकी है। अच्छा अच्छा, चल के पैदल? चल के पैदल पैदल है। बढ़िया है यार। हाँ 4 महीना हो गया मेरे को अभी। 4 महीना? हाँ, अच्छा हाँ। बढ़िया। अभी इतना बाकी है, हाँ अभी कम से कम 7-8 महीना जैसा लगेगा। अच्छा। हाँ क्योंकि लॉन्ग डिस्टेंस है सब, हाँ वो तो लॉन्ग है। इसके लिए। और महादेव भाई, क्या नाम है आपका? विनोद भाई। विनोद भाई। आपका आईडी है इंस्टाग्राम वगैरह कुछ? नहीं मैंने चालू नहीं किया है। नहीं किया? हाँ मैं ऐसे ही मतलब कर रहा हूँ। अच्छा भाई, यात्रा कर रहे हैं, पैदल यात्रा 12 ज्योतिर्लिंग। महादेव भाई, हर हर महादेव, आपकी यात्रा मंगलमय रहे। चलो भाई, हर 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 महादेव। पानी चाहिए? पानी पानी चाहिए? पानी 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 चाहिए? पानी? हाँ पानी। ये आप अभी इंस्टा में डालेंगे क्या? हाँ यूट्यूब पे डालेंगे? हाँ यूट्यूब पे। या अभी हमको देखना हो तो कैसा देख सकते हैं इसको? आप डालेंगे? अपने पास तो कुछ था नहीं भाई, पानी था वो तो कुछ था नहीं भाई। સો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા વટામણ ચોકડી। અહીંથી જવાનું છે આપણે પીપળી। देखो गाइस, बस में से ना एक लड़की देख रही है। रिएक्शन देखो भाई। સો ગાઈસ ફાઇનલી અહીંયા આવી ગઈ છે આપણે પીપળી ચોકડી। અહીંયાથી આપણે જવાનું છે ગાઈસ ફેદરાવાળા રોડ પર। તો ચાલો ગાઈસ, સામેની સાઈડ જવાનું છે હવે આપણે। હવે આપણે જેકેટ કાઢી નાખ્યું છે, આપણે સ્વેટર। કમિયાણા 5 કિલોમીટર, સાળંગપુર ગાઈસ હજી 76 કિલોમીટર ભાઈ, 76 કિલોમીટર હજી ભાઈ સાહેબ, હજી તો બહુ આગળ। ફાઇનલી આવી ગઈ છે અહીંયા ફેદરા ચોકડી। ચાલો ભાઈ, અહીંથી જવાનું છે આપણે જમણી બાજુ। તો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા ઊભા છીએ, પહોંચવા આવ્યા ધંધુકા। અહીંથી 10-12 કિલોમીટર રહી ગયું છે। અને અહીંયા મિત્રો જુઓ, આપણે ઊભા પાણી પીવા, આ જો ટ્રેન ઊભી દેખાય, એ ચેક કરો ગાઈસ, અહીંયા ટ્રેન ઊભી છે અને ટાઈમ થઈ ગયો છે અત્યારે 9:33। વાવ ગાઈસ વાવ। ગાઈસ કઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે બાઇકમાં, આગળ ઓલી ખુલી ગયું છે બ્રેકમાં। ચલો ગાઈસ, ધીરે ધીરે ના હવે જઈએ। આપણી ચેન થઈ ગઈ છે ઢીલી ને પંખામાં ઘહાય છે। ઓ ભાઈ સાહેબ, મને લાગ્યું આગળનું ઓલું ખુલી ગયું, પણ એ તો કમ્પ્લીટ છે। ચાલો ધીરે ધીરે આગળ જવા દઈએ।
પહોંચી ગયા બરવાળા અને અહીંયા આવી ગયું છે ગાઈઝ કષ્ટભંજન દેવનું ભાગ્યું સાળંગપુર 14 કિલોમીટર. ફાઇનલી પહોંચી ગયા સાળંગપુર. સો ગાઈઝ જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર અને બાઇક પાર્ક કરી દીધી. ચાલો જઈએ હવે દર્શન કરવા. પહેલાં મેક શ્યોર હેલ્મેટ ને જેકેટ ને એવું કાઢીને લોકર રૂમમાં જો અહીંયા કરી છે આપણી બાઇક પાર્ક. અહીંયા મૂર્તિની બાજુમાં ગાઈઝ જો અહીંયા રહી આપણી સ્પ્લેન્ડર. તો ચાલો જઈએ, પહેલાં મૂક્યું હેલ્મેટ ને જેકેટ, પછી જાઉં દર્શન કરવા. સો ગાઈઝ તો ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા છીએ હનુમાન દાદાના ગાઈઝ. તો ચાલો હવે જઈશું આપણે પ્રસાદી લેવા. અહીંયા સામે અહીંયા રહ્યું આપણે સાળંગપુર મંદિર. તો ગાઈસ ફાઇનલી આપણે પ્રસાદી લઈ લીધી છે. 2 રોટલીમાં તો ફૂલ ગાઈસ, મજા આવી ગઈ એક નંબર. ચાલો તો જઈએ બહાર. સો ગાઈસ જો ફાઇનલી આપણે છે ને બેગ ને એવું લઈ લીધું છે લોકર રૂમમાંથી. તે મેં કીધું હતું આપણે તે છે ફ્રી ગાઈસ, તો તમારો સામાન ફ્રીમાં તે લોકર રૂમમાં મૂકી શકો છો. અહીંયા આવી ગઈ છે મૂર્તિ. એ ચેક કરો ગાઈસ. હા મિત્રો થોડી વાર બેસીએ પછી નીકળી જાય. સો ગાઈસ તો ફાઇનલી આપણે પહોંચી ગયા પાછા પાર્કિંગમાં. તો ચાલો મિત્રો બાઇક ઉઠાવીએ, હેલ્મેટ પહેરીને નીકળી જાય. હવે તો અહીંયા આપણી બાઇક. ચાલો મિત્રો તો જઈએ. જો ફેમિલી કપાસ કપાસ કપાસ, વાવ આપણે ઉસ્તાદજી. સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. જો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે. સાળંગપુર ગયા હતા આપણે દર્શન કરવા માટે હનુમાન દાદાના. તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે. તો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો આંખો લાલ થઈ ગઈ ફૂલ, હેલ્મેટનું વાઇઝર બંધ હતું તોય. અત્યારે ટાઈમ થઈ ગયો છે મિત્રો સાંજના 6. જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.